भाइयों बहनों, दुनिया आखी ग्लोबल वॉर्मिंग ने कारणे आज चिंतित है। विश्व ने चिंता थवा माड़ी है कि आ ऋतु चक्र ની અંદર અનિયમિતતા આવી છે। ક્યાંક વરસાદ પડતો તો બંધ થઈ ગયો, જ્યાં નહોતો પડતો પડવા માંડ્યો, જ્યાં જોઈએ તેટલો પડતો તો હવે ઓછો પડે છે કે અતિશય પડે છે। ક્યાંક બરફ પીગળી રહ્યા છે તો ક્યાંક પૂર આવી રહ્યા છે। એવી વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે, કારણ પ્રકૃતિમાં અસંતુલન પેદા થઈ ગયું છે અને આ સંતુલન પેદા કરવાનું પાપ માનવ જાતે કર્યું છે। જો પ્રકૃતિનું સંતુલન કરવું હશે તો પ્રકૃતિ સાથે પ્રેમ કરવો પડશે અને આપણે એવા લોકો છીએ કે જેમને આપણા પૂર્વજોએ પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખવ્યું છે। વિશ્વની અંદર આજે ભલે વાઇલ્ડ લાઈફની चिंता करवानी वातो थती हशे, पर्यावरणनी रक्षा करवानी वातो थती हशे, वृक्षनी रक्षा करवानी वातो थती हशे, परंतु આપણે એવા લોકો છીએ કે જેમણે વિજ્ઞાને પણ કહ્યું નહોતું ત્યારથી છોડમાં રણછોડ છે એ ભાવના લઈને જીવનારા આપણે લોકો। વનસ્પતિમાં જીવ છે એ જાણવા માટે આપણને લેબોરેટરીના રિપોર્ટની રાહ નહોતી જોવી પડી। સદીઓથી આપણા પૂર્વજો વનસ્પતિમાં જીવ છે, વૃક્ષમાં જીવ છે એ આપણને શીખવાડતા ગયા। આપણે એવી એક પરંપરાના માટીના લોકો છીએ કે જ્યાં એક પણ આપણો ભગવાન એવો નથી કે જેની સાથે કોઈ વૃક્ષનું નામ ન જોડાયેલું હોય। એક પણ ભગવાન એવો નથી કે જેની સાથે पशु के पंखी न जोड़ाયેલું હોય। આ બતાવે છે કે સહજ રીતે સિમ્બોલિક વેમાં સમગ્ર ચરાચર સૃષ્ટિ સાથે પ્રેમ કરવાનું, તાદાત્મ્ય કરવાનું સહજ શિક્ષણ આપણને આપણા પૂર્વજો આપતા ગયા। દરેક ભગવાન કોઈ ને કોઈ પ્રાણી કે પંખી સાથે જોડાયેલો છે અને એમાં વિશેષતા જે આપણી શક્તિ જેટલી છે એ વાઘ અને સિંહ પર જ વિરાજમાન છે। મહાંબા હોય આપણે જોઈ શકીએ, આપણે જ્યાં ગણેશજી હશે તો ઉંદરની ચિંતા કરી હશે, શિવજી હશે તો સાપની ચિંતા કરી હશે અને કોઈ ભગવાન એવા નથી કે જે કોઈ વૃક્ષની છાયામાં એમને બોધ ન થયો હોય। અને એ રીતે વૃક્ષનું મહાત્મય, પશુ પંખીનું મહાત્મય આપણે માટે એટલું જ મહત્વનું રહ્યું છે। જો આપણે ઈશ્વરની પૂજા કરતા હોઈએ તો આપણને ખબર હોવી જોઈએ એ ઈશ્વર એ જે વૃક્ષ નીચે બેસે છે પહેલા એની પૂજા કરતા હતા। એ ઈશ્વર જે પશુ પંખીની સહવાસમાં રહેતા હતા એ એની માવજત અને ચિંતા કરતા હતા। जो આપણે જે પ્રભુને માનીએ છે એ પ્રભુ જો આટલો પ્રકૃતિનો પ્રેમ કરતા હોય તો આપણી તો એના કરતા વધારે પ્રેમ કરવાની જવાબદારી બની જાય છે। આ જો આપણે સ્થિતિ પેદા કરીએ તો પ્રકૃતિની રક્ષા કરવી આપણા માટે અઘરું કામ નથી।